તો કેમ છો મિત્રો, મળી ગયા નવા બ્લોગ સાથે. તો આજે છે ને છે ભાર્ગવનો બર્થડે, બરોબર. તો આજે આપણે ભાર્ગવને પૂછીએ કે એને શું કર્યું સવારથી લઈને અત્યાર સુધી. તો સવારે ઉઠો, બરોબર, 4 થી લઈને અત્યાર સુધી તે શું કર્યું? અત્યારે 4:30 થઈ ગયા છે, ઓલમોસ્ટ 4:25. અત્યાર સુધી તે શું કર્યું? સવારમાં વહેલો ઉઠ્યો. યુઝ્યુઅલી આપણે વહેલું જ ઉઠવું પડે અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો, બરોબર. એટલે વહેલા ઉઠ્યા, ભગવાનના દીવાબત્તી દર્શન કર્યા, બરોબર. આજે હા, થોડુંક ભગવાનને ભજ્યા, પછી આપણે અહીંયા જોબ પર આવ્યા, હા, બરોબર. ઓફિસ ખોલવાની હતી, ઓફિસ ખોલી, હવારમાં આવ્યા. દોઢ કલાક 2 કલાક તો આવા જવામાં થઈ ગયું. હા, 150 કિલોમીટર થાય આવવા જવાના, 200-300 થાય, બરોબર. હા, પછી આવ્યા, અહીંયા જોબ કરી. અત્યારે જો સાડા કેટલા 4 વાગી ગયા. હા, આજે 4. વહેલા તોય નીકળ્યા છીએ, આપણે બર્થડે છે એટલે. હા, નકર આપણે યુઝ્યુઅલી 5 વાગે આપણે ક્લોઝિંગ ટાઈમ હોય, બરોબર. હા, હા, આજે આપણે જરાક 4:30 નીકળ્યા, હા, અને આખો દિવસ આમ તો પૂરો જ થવા આવ્યો છે. ઓલમોસ્ટ પૂરો થઈ ગયો. અને બર્થડે ને ઘણાના બધાના મેસેજ આવ્યા છે, પણ કોઈનો ખોલવાનો આપણી પાસે ટાઈમ હતો નહીં, રિપ્લાય કરવાનો ટાઈમ હતો નહીં. હા, એટલે હવે આપણે ઘરે પહોંચતા જ 5:30 કે 5:45 કે 6 વાગી જાય. હા. પણ ઘણું બધું તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે એમ. બર્થડે હે તો બર્થડે જેવું કેમ લાગે ને નહીં દરેક વસ્તુ ને. ઘણા એમ કે ને કે તમે ઓસ્ટ્રેલિયામાં કે અઠવાડિયામાં 10 લાખ કમાઈ લ્યો. અમે કમાઈ લઈને 9.5 દઈ આવી હોત ને, બ્રેડ ને બધું લાવી એમાં. હા, એટલે 50,000 વધે પછી. એટલે આ તો જસ્ટ એક્ઝામ્પલ હતું. પણ આવી જ લાઈફ છે, બીઝી લાઈફ છે, ને કામ કરતું જ રહેવું પડે, નકર નો મેળ પડે એમ. બરોબર છે, બરોબર છે. બર્થડે હોય કે ગમે હોય, ઓર્ડિનરી દિવસ જ છે. ઓર્ડિનરી દિવસ છે. ક્યાં વયો ગયો ને કઈ ખબર જ નથી પડી. કપડા હરખા પહેરવાનો ટાઈમ નતો હવારમાં. એટલે ભાઈ, વાહ, ભાર્ગવનો હતો આજે બર્થડે. તમે જોયો ને, એની પાસેથી સાંભળ્યું ને તમે, થોડાક શબ્દો લીધા. અને જયારે કોઈ મોટો વ્યક્તિ કહેતો હોય ને, ત્યારે હે ને જીવનમાં થોડાક ઘણા શબ્દો લેવા જરૂરી છે, બરોબર. એટલે હું તો ઉતારું જ છું, તમે લેજો થોડા ઘણા. અને તમે શું લીધું છે કમેન્ટ કરો. ઓસ્ટ્રેલિયામાં જે કોઈ પણ આવે ને, થોડાક બિઝી થઈ જ જાય. અત્યારે તો નો ડાઉટ ઇન્ડિયામાં સ્ટ્રગલ વધારે છે, અમે માનીએ છીએ. અમારા ઘણા દોસ્તો અમને ફોન નથી કરતા હવે, એટલા બધા બિઝી થઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં. એટલે એવું હોતું જ નથી કે ભાઈ અહીંયા આવી જાય એટલે બહુ પૈસા આવી જાય ને એવું બધું. મહેનત કરવી પડે, પૈસા આવે ડેફિનેટલી, બરોબર. બેંક એકાઉન્ટ ભરાઈ જાય, પણ કેવી મહેનત તમારે દિવસ રાત કરવી પડે, ઈ એક છે. બાકી આવું સુખ, હવે અમે બે ભાઈઓ જાય છીએ આયરે 150 કિલોમીટર કરે, મજા કરતા કરતા જ જવાની. હો, આ છે ઓસ્ટ્રેલિયાની લાઈફ. તો આવી લાઈફ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરી તમારા ભાઈબંધોને. અને મારા ભાઈબંધુ ભાઈ ફોન કરતો યાર, 9 વર્ષ વયું ગયું, ફોન કોઈને આવતા નથી. કેમ ભાઈ, અમે રીલ્સો બનાવીએ એટલે નથી ગમતું કઈ, તો કહી દો અમને મોઢે. સારું, હાલો.